ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ફ્રી હૃદય રોગ કેમ્પ યોજાયો। બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો। ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગઈકાલે રવિવારે ફ્રી હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ, નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્યો શકીલ અકુજી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરાયું। નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં આજ રોજ તારીખ 9 જૂન 2024ના રોજ ફ્રી હૃદય રોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો। આ જે કેમ્પ છે એ શકીલભાઈ અકુજી દ્વારા આયોજિત તેમજ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી આજ રોજ સાંજે 3 થી 7 વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવ્યો અને એમાં લગભગ 40+ પેશન્ટોએ ECG વગેરે કરાવીને ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરીને ડૉક્ટરે એમનું હૃદય અંગે એમણે જાણકારી મેળવી। શકીલભાઈ અકુજીને વિનંતી કરું છું કે આવો રોજે રોજ કેમ્પ રાખવામાં આવે, જેથી આજુબાજુ વિસ્તારના ગરીબ લોકોને એનો લાભ મળે અને નબીપુર ગામ પંચાયતના સહકાર બદલ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે હું ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાલુભાઈ અને ઉપસરપંચ શ્રી હાફિઝ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને ભવિષ્યમાં પણ અમને જરૂર પડે ત્યારે આવો સહકાર આપતા રહે એવી ગુજારિશ કરું છું। જેમાં હૃદય રોગને લગતા રોગ જેવા કે છાતીનો દુખાવો, શ્વાસ ચડવો, પગે સોજા આવવા, બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરાવ્યું। આ કેમ્પમાં ECHO કાઢવાની જરૂરી હોય તેને 300 રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યા। આ કેમ્પનો નબીપુર અને આજુબાજુની જનતાએ લાભ લીધો હતો। નમસ્તે। આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદય રોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો। આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ 5 બત્તી ભરૂચ તરફથી હું હૃદય રોગના વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું। આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ, ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ। સમગ્ર કેમ્પ દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજીએ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી। કેમ્પને સફળ બનાવવા બદલ ડોક્ટરોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો। માજથી મોહસિન કારાનો રિપોર્ટ।